પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લામાં લગભગ 3 ઇંચ સરેરાશ વરસાદ વરસી ગયો છે અને એના કારણે આણંદ શહેર હોય કે આસપાસના ગ્રામ્ય વિસ્તારો હોય બધું જ પાણી દેખાઈ રહ્યું છે। એક બાજુ ખેડૂતો જ્યાં ખુશખુશાલ દેખાઈ રહ્યા છે ત્યાં શહેરી વિસ્તારમાં લોકોની હાલાકીનો કોઈ પાર નથી, કારણ કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી। ન માત્ર આણંદ શહેર પણ ઉમરેઠના પણ કંઈક એવા જ હાલ છે અને આણંદ જિલ્લામાં મોટા ભાગના શહેરો અને ગામડાઓ અત્યારે જળ સામ્રાજ્ય નીચે આવી ગયા હોય એવું લાગી રહ્યું છે। આજે ઉમરેઠથી સવારથી લઈને અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આજે ઉમરેઠમાં ધોધમાર વરસાદ પડવાથી થામા ચોકડીના રસ્તાઓ બતાવવા માંગીશ કેમેરાના દ્રશ્યોથી કે ઉમરેઠની અંદર આજે થામા ચોકડી પર પાણીના દ્રશ્યો સર્જાયા છે। નીચાણવાળો વિસ્તાર થામા ચોકડી હોવાથી સવારથી લઈને અત્યાર સુધી ધોધમાર વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આજે પાણી ભરાતા ઈકો ગાડી તમને બતાવવા માંગુ છું। ઈકો ગાડી આજે રસ્તા પર બંધ પડી હાલતમાં જોવા મળી રહી છે અને પારાવાર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે। આજે નવીકરણ રોડનું કામ કરવામાં આવ્યું છે પણ પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી।